Welcome to my YouTube channel. My dear student, I JT Sadhu, your account teacher. મારા મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આસામી આડત કોને કહેવાય એના વિશે આપણે શીખીશું. આસામી આડત એક જાતનું કમિશન છે. આમ તો આપણે આડતિયાને કમિશન વેચાણ ઉપર આપીએ જ છીએ, બરાબર છે. પણ ઘણી વખત આડતીઓ ઉધાર વેચાણ કરે. આપણે ઉધાર વેચાણની અંદર આપણે ઘાલખાદ રહેવાની શક્યતા છે, કારણ કે કોઈક ઉઘરાણી ન આવે, કોઈક પૈસા ના આવે તો આપણે ઘાલખાદ ભોગવવી ના પડે. અને આડતીઓ ઉધાર વેચાણની ઉઘરાણી જે સંપૂર્ણ જવાબદારી લઈ લે કે ભાઈ ઉધાર વેચાણ મારા ઉપર, તમે જાઓ છૂટ્યા, પણ તમારે કમિશન આપવું પડશે. તો ઉધાર વેચાણ ઉપર જે કમિશન અપાય ને એને આસામી આડત કહેવાય, ખાલી આડત કહેવાય. વેચાણ ઉપર જે આપણે કમિશન આપીએ છીએ એ સામાન્ય આડત કહેવાય, તો એને આપીએ છીએ, પણ વધારાની એને ઉધાર વેચાણ ઉપર જે આપી છે. જો રોકાણ વેચાણ ઉપર આપણે નથી આપવાનું. રોકાણ વેચાણ ઉપર આડત જે હોય છે એ સામાન્ય આડત હોય છે. જ્યારે ઉધાર વેચાણ ઉપર જે આડત આપવામાં આવે છે એ આસામી આડત કહેવામાં આવે છે. તો આસામી આડત એટલે કે ઉધાર વેચાણમાંથી ઉદ્ભવતી ઘાલખાદને ટાળવા આડતિયાને ઉધાર વેચાણ પર આપવામાં આવતા કમિશનને આસામી આડત કહેવામાં આવે છે. એટલે કે આપણે ઉધાર વેચાણ કર્યું હોય અને એમાં ઘાલખાદ ન પડે, કારણ કે આડતીઓ પોતે જવાબદારી લેલી છે કે ઉધાર વેચાણના પૈસા હું ભરી દઈશ. પછી એ ઉઘરાવે તો ભલે, ન ઉઘરાવે તો ભલે, એની જવાબદારી છે. આપણને પૂરેપૂરા પૈસા મળી જાય. આપણે ઘાલખાદ પ્રત્યે નચિંત રહીએ, કોઈ ચિંતા નહીં કરવાની. એને જવાબદારી લીધી તો એની જવાબદારી લીધીને તો એને વધારાનું કમિશન આપવું પડે ઉધાર વેચાણ ઉપર. એ વધારાના કમિશનને આસામી આડત કહેવામાં આવે છે. હજુ આસામી આડત દાખલામાં ફક્ત ઉધાર વેચાણમાં જ મળે, રોકડ વેચાણ ઉપર મળતી નથી. એટલે દાખલામાં ઉધાર વેચાણ અને ઉધાર વેચાણ અલગ આપ્યું હોય તો ઉધાર વેચાણ પર આસામી ગણવી, પણ ઉધાર વેચાણની સ્પષ્ટતા ન કરી લે તો આપેલ વેચાણ ઉધાર છે તેમ માની આસામી આડતની ગણતરી કરવી. દાખલાની અંદર આપણને એમ ના કીધું કે ભાઈ આ ઉધાર વેચાણ છે અને દાખલામાં આસામી આડતનો ઉલ્લેખ કરેલો હોય કે ભાઈ આસામી આડત 2% કરવાની છે. ઉલ્લેખ ન કરેલો તો અલગ વસ્તુ છે, પણ એમ કરેલું હોય કે 2% આસામી આડત દેવાની છે અને દાખલાની અંદર ઉધાર વેચાણ ના આપેલું, ખાલી વેચાણ આપેલું હોય તો આપણે એને ઉધાર વેચાણ આપી લેખીને પૂરેપૂરા વેચાણ ઉપર એને શું આપવાનું? આસામી આડત આપવાની છે. માલધણીની ભલામણથી કરેલ ઉધાર વેચાણ પર આસામી આડત ગણવી નહીં. ઘણી વખત શું હોય છે કે આપણે માનો કે મુંબઈના આડતિયાને આપણે માલ મોકલ્યો, આપણો રિશ્તેદાર મુંબઈમાં રહે છે, એ ઓટોમેટિકલી એની દુકાને આવ્યો હોય અને માલ ખરીદ કરી હોય, પછી વાતમાં એ ભાઈ પૂછતાછ કરી હોય કે ભાઈ આ માલ ક્યાંથી આવે છે, કેવો બહુ સરસ માલ છે, તો એ કહે કે ભાઈ ફલાણી જગ્યાએથી, અમદાવાદથી આ માલ ફલાણા ભાઈ મોકલે છે. અરે એ તો યાર મારા મિત્ર છે, ફ્રેન્ડ છે. તો પછી તો એ મને ફોન લગાવી દો, એ મારે ઉધાર વેચાણ મારા કને ઉધાર વેચાણ છે. આમ તો જો આડતી ઓળખે નહીં એટલે ઉધાર વેચાણ ન દે, પણ ઓલા ભાઈ કે આપણે જે માલિક છે, મીન્સ કે માલધણી છે, તો એ આપે. તો એ ફોન દ્વારા વાત કરી લે માલધણીથી, કોણ? એનો ફ્રેન્ડ, કે ભાઈ આ તો તમારો આડતીઓ છે, તમારો એજન્ટ છે, એની પાસેથી મારે ઉધાર લેવું છે, જરા ભલામણ કરો, પછી હું પૈસા આપી દઈશ. તો એ એજન્ટને કહે છે કે ભાઈ આપી દે, મારો ફ્રેન્ડ છે, કોઈ વાંધો નહીં, મારી જવાબદારી. તો એજન્ટ એને આપી દે છે. એટલે એ માલધણી જવાબદારી લીધી, એજન્ટની જવાબદારી છે નહીં. એટલા માટે માલધણીની ભલામણથી કરેલ ઉધાર વેચાણ આસામી આડત ગણવામાં આવતી નથી, એના ઉપર નહીં આપવાની. માલધણી કીધું હોય કે ભાઈ તું માલ આપવાને, મારો ફ્રેન્ડ છે અથવા મારા રિલેટિવ છે, તો એ ઉધાર વેચાણની જવાબદારી કોની છે? માલધણી છે. એમાં આડતીઓ જવાબદારી લેતો નથી, કારણ કે આડતીઓ તો ઓળખતો નથી, માલધણીના કહેવાથી આપે છે, જવાબદારી માલધણી લે. એટલે બરાબર ધ્યાનમાં રાખવાનું. દાખલામાં ઉલ્લેખ કરેલો કે માલધણીની ભલામણથી ઉધાર વેચાણ કરે છે, તો આપણે જ્યારે ઉધાર વેચાણ ઉપર જ્યારે આસામી ગણીએ ત્યારે એટલું કટિંગ કરી નાખવાનું, એટલા બાદ કરી નાખવાનું, પછી આસામી આડત ગણવાની. બરાબર. દાખલામાં ઉધાર કે રોકડ વેચાણ કે જરૂરી સ્પષ્ટતા ન હોય તો વાક્ય રચના પરથી કયું ઉધાર વેચાણ છે તે નક્કી કરી તેના ઉપરથી આસામી આડત ગણવી. હવે દાખલાની અંદર એવું આપેલું હોય
કે ભાઈ ઉધાર વેચાણ નક્કી ન હોય અને રોકડ વેચાણ પણ નક્કી ન હોય. તો એવી વાક્ય રચના આપણને આપેલી છે, દાખલામાં જોઈ લઈશું આપણે. તો એ વાક્ય રચનાનો અર્થ ઉપરથી આપણે કયું ઉધાર વેચાણ છે અને કયું રોકડ વેચાણ છે એવી રીતે એનો ઉલ્લેખ કરી શકીએ. બરાબર છે. અથવા દાખલામાં એક જ દાખલા તરીકે 400, માની લો કે 5,000ની વસ્તુ હોય, માનો કે એને આપણે 1 લાખનો વેચાણનો માલ મોકલ્યો છે અને એમાં નીચે ઉલ્લેખ કરેલો હોય કે એને આપણે 1 લાખનો માલ પૂરેપૂરો વેચી નાખ્યો છે, જેની અંદર 80,000 રૂપિયાનું રોકડ વેચાણ છે. પૂરેપૂરો માલ વેચી નાખ્યો છે, ઉલ્લેખ હોય ને 80,000 રૂપિયાનું રોકડ વેચાણ છે, તો બાકીનું સમજી લેવાનું 20,000 ઉધાર વેચાણ છે. એટલે કેરી આપણને કે ભાઈ ઉધાર વેચાણ છે, પણ આવો શાબ્દિક અર્થ એની અંદર ગૂઢાર્થ આપેલો આપણને. રોકડ વેચાણ આપી દે અથવા બરાબર છે ને, ઉધાર વેચાણ આપી દે તો કોઈ સવાલ નથી, પણ આપણને રોકડ વેચાણ આપે 1 લાખનો માલ મોકલવામાં આવ્યો તો તે આડતદાર તરફથી 1 લાખના વેચાણ પૂરેપૂરું થઈ ગયેલું છે, પણ એની અંદર 80,000 રોકડ માલ છે, રોકડ વેચાણ છે. તો પછી ઉધાર માલનું ઉલ્લેખ ના કરે તો આપણે સમજી લેવાનું કે 20,000નું ઉધાર વેચાણ છે અને એના ઉપર આડતિયાની કમિશન ગણીએ તે આસામી આડત કહેવામાં આવે છે. તો એમાં અંદર અર્થની વાક્ય રચના કેવી હોય છે એ પ્રમાણે આપણે સમજીને કરવું પડે. જો ઉધાર વેચાણ આપતું હોવાથી ઉધાર વેચાણની સંપૂર્ણ જવાબદારી કોની છે? આડતિયાની છે. બરાબર છે. જો ગાલખાત પડે તો આડતિયા પોતે ભોગવવાની છે, જેની માલધણીની ચોપડે નોંધ થતી નથી. આપણે આસામી આડત આપતા હોઈએ, નીચે લખ્યું હોય કે ગાલખાતના 50 રૂપિયા કે 200 રૂપિયા કે 40 રૂપિયા કે 1,000 રૂપિયા, તો એ સંપૂર્ણપણે આપણે આડતિયા ખાતે જમા કરવાનો. આપણે કાંઈ લેવા દેવા હોતું નથી, કારણ કે આપણે એને આસામી આડત આપી છે એટલે પોતે માલધણીને ચોપડે એની આમ નોંધ નહીં થાય, એ આડતીઓ પોતે કરશે આડતિયાની ચોપડે. જો આસામી આડત આપવામાં ન આવતી હોય તો ગાલખાત માલધણીએ ભોગવવાની છે, એટલી રકમ આડતિયા પાસેથી ઓછી લેવાની થાય, જે રકમ આડતિયા ખાતે જમા કરી આડત માલ ખાતે ઉધારાય છે. હવે આસામી આડત ન આપવાની હોય તો ગાલખાત પડે. જો આસામી આડત અપાતી હોય ને ગાલખાત પડે તો આડતીઓ ભોગવે. આસામી આડત ન અપાતી હોય અને ગાલખાત પડે તો એ માલધણીએ ભોગવવાની થાય. સમજી લેજો બરાબર. અને માલધણીએ ભોગવવાની થાય તો એટલી રકમ આડતિયા પાસેથી આપણે ઓછી લેવાની થશે, કારણ કે એ રકમ એ લઈ લેશે. તો જો આસામી આડત આપવામાં ન આવતી હોય તો ગાલખાત માલધણીએ ભોગવવાની છે, એટલી રકમ આડતિયા પાસેથી આપણને ઓછી લેવાની થાય, ઓછી આપશે આપણને. જે રકમ આપણે શું કરશું? આડતમાલ ખાતે ઉધાર તે આડતિયા ખાતે જમા કરશું. આમનો શું થશે? આડતિયા ખાતે ઉધાર ખર્ચ છે તે આડતિયા ખાતે કરશું, અને બરાબર છે. આડતમાલ આપણે આડતમાલ અને આડતિયા ખાતે શું કરશું? જમા કરશું. આડતમાલ ખાતે ઉધાર થશે. આડતમાલ ખાતાની અંદર ખર્ચ આડતમાલ ખાતાની ઉધાર બાજુ આવે. કોઈ પણ ખર્ચ છે તે આડતમાલ ખાતાની ઉધાર બાજુ આવે. ગાલખાત ખર્ચ કહેવાય, નુકસાન કહેવાય. એટલે આડતમાલ ખાતાની ઉધાર ખાતે લખી અને સામે આડતિયા ખાતે શું કરશું? આપણે જમા કરશું. જ્યારે આસામી આડત આડતમાલ ખાતે ઉધારી આસામી આડત ખાતે જમા થાય છે. હવે આસામી આડત શું છે? એ પણ આપણું એક જાતનું કમિશન છે. તો જ્યારે જ્યારે આસામી આડત આપેલી હોય ત્યારે આડતમાલ ખાતાની શું કરવાની? ઉધાર બાજુ લખવાની. આસામી આડતમાલ ખાતે ઉધારી અને આસામી આડત ખાતે શું કરવાનું? જમા કરવાનું હોય છે. આડતમાલ ખાતે ઉધારવાનું અને આસામી આડત ખાતે શું કરવાનું હોય? જમા કરવાનું હોય. આસામી આડત એ સામાન્ય આડતની જેમ સામાન્ય આડત કમિશન લખી છે આપણે આડતમાલ ખાતાની ઉધાર બાજુ, એમ નીચે લખવાનું આસામી આડત. બે આડત આવે, એક કમિશન આવે સામાન્ય, એક કમિશન આવે કૌંસમાં આસામી. બે કમિશન જ છે. સામાન્ય એટલે વેચાણ ઉપર આપેલું હોય અને ઉધાર વેચાણ આપેલું હોય એ. રોકડ વેચાણનું હોય એ સામાન્ય કહેવાય અને ઉધાર વેચાણનું હોય એ આડત આસામી કહેવાય. તો એ આસામી છે એ બંને કમિશન છે ને આડતમાલ ખાતાની ઉધાર બાજુ આવે અને આસામી આડત ખાતે શું થાય? જમા થાય. આસામી આડત હોય તે છેલ્લે આડતિયાના ચોપડે આસામી આડત માલધણી ખાતે ઉધારી મળેલા આડત ખાતે જમા કરવામાં આવે છે. આસામી આડતિયાના ચોપડે શું કરવાનું હોય? આડતિયાના ચોપડે આસામી આડત શું કરવાની હોય? માલધણી ખાતે ઉધાર છે, શું કરશે? અને મળેલા આડત માલ ખાતે શું કરશે? એ જમા કરશે. કારણ કે આસામી આડત છે એ પોતાની આવક છે, બરાબર છે. એટલે એ કેના પાસે લેવાની થાય? માલધણી પાસે. તો માલધણી ખાતે ઉધારી અને આડત માલ ખાતે શું કરશે? આડત ખાતે શું કરશે? જમા કરશે. આડત ખાતે કરશે, આડત માલ ખાતેની સોરી.
આડત ખાતે શું કરશે? એ જમા કરશે, પોતાનું કમિશન પોતાના ખાતે જમા કરશે અને માલધણી ખાતે ઉધારશે. આ એની બે આમનો થાય. હવે આપણે એક દાખલો જોઈ લઈએ એટલે દાખલા ઉપરથી તમને બધી ખ્યાલ આવશે. તો ચલો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3, ઉદાહરણ નંબર 3. હવે જો આ દાખલા બધા ગણવાના થશે. એમાં સામાન્ય નુકસાન, અસામાન્ય નુકસાન, આડત, પછી આસામી આડત, એ બધું ભેગું જ આવશે. હું અત્યારે તમને શીખવાડું છું ને એક એક અલગ અલગ આઈટમ તરીકે શીખવાડું છું, બરાબર છે. જ્યારે પરીક્ષાની અંદર તમને બધું ભેગું આવશે. એમાં આડત માલ હશે, એનું કમિશન હશે, આડત માલની આસામી આડત હશે, એમાં સામાન્ય નુકસાન હશે, અસામાન્ય નુકસાન હશે, બધાની એક એક એન્ટ્રી આપેલી હશે અને આપણે દાખલો ગણવાનો થશે. અત્યારે તમે શરૂઆત છે એટલે આપણે એક એક દાખલો ગણીએ એટલે તમને પછી ભેગો પૂછાય તો વાંધો ન આવે. તમારું ઉદાહરણ નંબર 3, પાના નંબર 170 જુઓ. ઉદાહરણ 3, પેજ 170 ઉપર, બરાબર. આપણે આડત માલ ખાતું બનાવવાનું છે. આડત માલ ખાતું બનાવવાનું છે. બીજું બનાવવાનું છે અનું ખાતું, એટલે માલધણીનું ખાતું. આડતિયાના ચોપડે કોનું? માલધણીનું ખાતું. આડતિયાના ચોપડે અને મળેલ આડતનું ખાતું. મળેલ એ પછી બનાવશું, એ લખી નાખી. મળેલ આડતનું ખાતું. આ માલધણી ચોપડે છે. જો એના નીચે આપણને પેલી રકમ આપી છે કે 4000નો માલ બને મોકલ્યો આડત પર વેચવા. માલ મોકલતા 400નો ખર્ચ થયો. આડતે બધો માલ 6000માં વેચ્યો. જે પૈકીનું 2000નું વેચાણ રોકડ હતું. જો આમાં ઉધાર નથી આપ્યું, મેં તમને કીધું ને એ રીતે આપશે, તો 2000નું રોકડ વેચાણ હતું તો બાકીનું કેટલું ઉધાર વેચાણ થાય? ઉધાર વેચાણ થાય 6000નું વેચે તો 4000નું ઉધાર વેચાણ થાય. કેટલું થાય? 4000નું. તો આ સામે આડત જે 2% આપવાની છે કેના ઉપર અપાશે? 4000 ઉપર. સમજાઈ ગયું ને? એટલે આ આપણે ઉધાર વેચાણ ના આપેલું હોય પણ આપણે વાક્ય રચના ઉપર મેં તમે કીધું એ પ્રમાણે કરવું પડે. તો આપણે કરીએ. ઉધાર જમા. ઉધાર જમા. વિગત રકમ રૂપિયા. વિગત રકમ રૂપિયા. વિગત રકમ રૂપિયા. વિગત રકમ રૂપિયા. આ એ વિગત રકમ રૂપિયા. ઉધાર બાજુ, જમા બાજુ રકમ રૂપિયા.
તો જો 4000નો માલ મોકલ્યો છે, તો આડત પર મોકલાવેલ માલ ખાતે તમને ખબર છે, આપણે જોઈ ગયા છીએ, આડત પર મોકલાવેલ માલ ખાતે હંમેશા આડત માલ ખાતાની ઉધાર બાજુ આવે. તો આડત પર મોકલાવેલ માલ ખાતે કેટલા લખશું? 4000 રૂપિયા. બરાબર છે. હવે આગળ વાંચો. એને 400 રૂપિયાનો ખર્ચ કર્યો છે, તો એ રોકડ ખર્ચ છે. બરાબર છે. હા, શું લખ્યું છે? માલ મોકલતા 400 ખર્ચ થયો, તો રોકડ ખાતે ખર્ચ લખશું, કારણ કે આપણે કર્યો છે એટલે આપણા ખિસ્સામાંથી. એ લખવાનું માલધણીનો ખર્ચ. માલધણી ખર્ચ કેટલા રૂપિયા? 400 રૂપિયા. બરાબર છે. પછી આગળ વાંચીએ. 2000નું રોકડ વેચાણ થયું. આરતી આ બધો માલ વેચી નાખ્યો. મેં તો કીધું બધો માલ ઉલ્લેખ કરેલો હશે, પૂરેપૂરો માલ વેચી નાખ્યો. તો અહીંયા આપણે બ ખાતે વેચાણ લખી નાખીએ. બ ખાતે વેચાણ. બરાબર ને? આરતી ખાતે વેચાણ લખી. એમાં જો હવે આપણે 4000 આપેલ નથી, પણ આપણે લખવા પડશે. રોકડ આપેલું છે, તો બાકીનું 4000 ઉધાર હોય. અહીંયા ટોટલ 6000 રૂપિયા વેચાણ તરીકે આપણે બારે દર્શાવવા પડશે. તમને ખબર છે કે વેચાણ, મેં તમને કીધું ને કે આમનો તો અગર આપણે આડતિયાનું ખાતું બનાવવું હોય તો ખર્ચા અને મોકલાવેલ માલ આ બાજુ, અને વેચાણ ને આખરનો સ્ટોક કે વીમાની રકમ આપી હોય તો આ બાજુ, જમા બાજુ. બસ એટલું જ કરવાનું છે. બીજી કોઈ વધારે આઈટમ હોતી નથી. બધી આઈટમ આવતી નથી. જનરલી ખર્ચ અને મોકલાવેલ માલ અને વેચાણ અને આડત માલનો આખરનો સ્ટોક આવે. આ 4 આઈટમ મેક્સિમમ વધારે આવે છે. બાકી રેર કેસ દાખલામાં ક્યારેક આવે છે. બાકી તમને જનરલી બધી ઈ જ આવશે. તો આપણે એ પ્રમાણે વગર આમનો જે ખાતું બનાવી શકીએ. બરાબર ને? હવે આપણે આગળ વાંચીએ. આરતી અને કુલ વેચાણ પર 5% સામાન્ય આડત ને 2% આસામી. હવે કુલ વેચાણ એનું 6000, તો 6000ના 5% આપણે કરીએ. 6000ના 5% કેટલા થાય? તમને ખબર છે, 500 અંશે ગુણી નાખો. 2 મીંડા 2 ઉડી ગયા. 60 50 300. કેટલા થાય? 300 રૂપિયા. તો એ સામાન્ય કુલ વેચાણ પર. એટલે સામાન્ય આડત, મેં તમને કીધું હતું ને કે કુલ વેચાણ પર સામાન્ય આડત એ કેટલી છે? 300 રૂપિયા. કેટલી છે? 300. અને આસામી આડત કેટલી થશે? આસામી આડત એ ઉધાર વેચાણ ઉપર હોય, તો કેટલા ટકા લખ્યું છે? 2%. કેટલા ટકા લખ્યું છે? 2%. તો 4000ના 2%. 4000ના 2%. 2 મીંડા 2 મીંડા ઉડી ગયા. 40 દુ 80. તો 80 રૂપિયા એ આસામી આડત આવશે. એટલે આવશે. જો દોસ્તો, બરાબર સમજ્યા ને? ઉધાર વેચાણ ઉપર. સામાન્ય આડત હંમેશા કુલ વેચાણ ઉપર હોય, અને આસામી આડત હંમેશા ઉધાર વેચાણ ઉપર હોય. તો એ પ્રમાણે થઈ ગયું. બરાબર છે. હવે માલધણીના ખાતામાં આડતિયાના ખાતે, આડતિયાના ચોપડે અનું ખાતું એટલે માલધણીનું ખાતું. બરાબર છે. તો એમાં આપણે જે આ ખર્ચ છે એ જ ખર્ચ માલધણીના ખાતે આડતીઓ કરશે. બરાબર ને? આડતિયાના ચોપડે કરવાનું છે એટલે આડત ખાતે લખશે. શું લખશે? એ આડત ખાતે એટલે કમિશન ખાતે. 2 આડત મળી હતી એને. એક સામાન્ય એ 300 રૂપિયા, અને બીજી આસામી એ 80 રૂપિયા. ટોટલ 380 રૂપિયા. અને વેચાણ આની જેમ જ આવશે. આડતમાલ ખાતુંની કોપી આડતિયાના ખાતે, અને રોકડ વેચાણ 2000, અને ઉધાર વેચાણ 4000. બરાબર છે. આડતમાલ ખાતું માલધણીના ચોપડે, તો આડતમાલ ખાતાની કોપી એ આડતીઓ માલધણીનું જે હોય ને એની જ આવે. એ જ કોપી આવે. બરાબર છે. એ જ કોપી તમારે લખવાની. એક આ માલ ન લખે, બાકી બધું લખે. બરાબર. વેચાણ આવે ને કમિશન પણ આવે. તો આ રીતે 2 જણાના ખાતા બની ગયા. હવે આડત ખાતું આગળ વાંચીએ તો આડત ખાતું બનાવવાનું છે.
તો મળેલા આડતીઓ બનાવશે તો એ શું કરશે, પોતાને કમિશન કેટલું મળ્યું, આ મળેલા આડત એટલે એને કમિશન કેટલું મળ્યું, ટોટલ કમિશન કેટલું મળ્યું, મળેલ આડતો એને અ પાસે લેવાની છે એટલે અ ખાતે ઉધાર, બરાબર. અ ખાતે ઉધાર તે આડત ખાતે જમા, આડત ખાતાની જમા બાજુ અ ખાતે કેટલા રૂપિયા લખશું, 380 રૂપિયા, બરાબર છે. 380 રૂપિયા થઈ ને ટોટલ એની કેટલી આડત મળી, 300. તો એને કમિશન મળ્યું તો એ શું કરશે, જમા કરશે અને અ ખાતે ઉધારશે, બરાબર. તો આડત માલ ખાતાની જમા બાજુ અ ખાતે કેટલા થશે, 380 રૂપિયા. હવે જો એમાં લખ્યું આગળ, એક ગ્રાહક છે એ 200 રૂપિયા ચૂકવતો નથી. હવે 200 રૂપિયા ચૂકવતો નથી, એ નુકસાન આસામી આડત લેવાથી કોને થશે, આડતિયાનું નુકસાન થશે. જો આસામી આડત ન લેતો હોત ને તો અહીંયા આવત ગાલખાત, નથી આપતો એ ગાલખાત કહેવાય. તો ગાલખાત છે, જો આસામી આડત ન લેતો હોત તો ગાલખાત માલધણીને ભોગવવાનું થાત ને અહીંયા આવત. પણ આ 200 રૂપિયા નથી આવતા તો એ કોને ભોગવવા પડશે, આડતિયાએ ભોગવવા પડશે, કારણ કે આસામી આડત લે છે એટલે ગાલખાત ખાતે આડતિયાના ખાતામાં આવશે. ગાલખાત ખાતે કેટલા રૂપિયા, 200 રૂપિયા લખ્યું છે ને, 200 રૂપિયા મળેલ નથી, 200 રૂપિયા મળેલ નથી એટલે કે ગાલખાત છે, બરાબર છે. પણ એ આસામી આડત લે છે તો એ 200 રૂપિયા આડતીઓ પોતે પોતાના ખાતામાં ઉધાર બાજુ લખશે, એને નુકસાન છે ઓ જમા છે, એ મળેલ છે આ બાજુ એટલે 180 રૂપિયા જેને ખાલી 100 રૂપિયા જેને 180 જ મળશે, બરાબર ને. એટલે એટલી એને ગાલખાત ભોગવવી પડે. તો આ તમારા ત્રણેય ખાતા પૂરા થઈ ગયા, હવે કાંઈ રહેતું નથી. હવે આપણને એમ કહે છે કે માલધણીના ચોપડે આડત માલ ખાતું અને આડતિયાના ચોપડે માલધણીનું ખાતું. તો આડત માલ ખાતું માલધણીના ચોપડે અને માલધણીનું ખાતું આડતિયાના ચોપડે બંને બનાવ્યા, બરાબર છે. તો હવે બંનેનું ટોટલ મારી દઈએ, આનું ટોટલ મારીએ 6000, બરાબર છે. આનું ટોટલ મારીએ 6000 માંથી 4000 બાદ 2000 બાદ કરો, 2000 માંથી 700 1300 માંથી 80 બાદ કરો એટલે 1220 વધે. તો 1220 એ નફા નુકસાન ખાતે નફો થશે. નફો ક્યાં થશે, નફા નુકસાન ખાતે લઈ જવાનું. આ તમારું પૂરું આડત માલ ખાતે પૂરું. હવે આ બાજુ આડતીઓ શું કરશે, 6000નું વેચાણ કર્યું છે એ 380 કાપી લેશે પોતાનું કમિશન, અને બાકીના એ આપણે ડ્રાફ્ટ બનાવીને મૂકશે બેંક ખાતે 5620 રૂપિયા. સમજાઈ ગયું ને. આડતિયાના ખાતામાં એ હોય, આડતિયાના ખાતામાં શું આવે, એ પોતે જેટલું વેચાણ કર્યું છે એ વેચાણ જમા બાજુ લખશે, અને પોતે જે કાપી લીધા છે પોતાના કમિશનના એ બધા આ બાજુ લખશે ઉધાર બાજુ, અને બાકી તૂટતી રકમ છે એ શું લખશે, બેંક ખાતે. બેંક ખાતે કેટલા થશે, 5620 રૂપિયા એ આપણને એ આપી દેશે. અને આડત માલ ખાતામાં આ ખાતે 380 રૂપિયા થશે, અને આમાં એને ફક્ત નફા નુકસાન ખાતે ટ્રાન્સફર, બરાબર. એના નફા નુકસાન ખાતે ટ્રાન્સફર થશે. એટલો નફો થયો એનો 180 રૂપિયા, 380 મળ્યું પણ 180માં 200 ગાલખાત ગઈ એટલે એને 180 રૂપિયા નફો થયો, એ નફા નુકસાન ખાતે ટ્રાન્સફર. તો આ તમારા ત્રણેય ખાતા થઈ ગયા અને તમને બરાબર સમજાઈ ગયું હશે કે ખાતા કઈ રીતે થાય, બરાબર છે. હવે આગળ દાખલો ગણીએ તો જો ખાતા જોઈ લો તમે, ખાતાનો પાન નંબર 170 ને 71 ઉપર આપેલા જ છે પણ મેં તમને સમજાવી દીધા. હવે એની આમ નોંધ જોઈએ, બરાબર છે. શું જોશું, એની આમ નોંધ. એની આમ નોંધ આપણને આપી નથી. આ તમારો જવાબ છે ને અ નો જવાબ છે. જો દાખલામાં 3 જવાબ માંગ્યા છે. અ માલધણીના ચોપડે આલણ પાલ ખાતું, આડતિયાના ચોપડે માલધણીનું ખાતું બનાવો, આપણે બનાવ્યું, અને મળેલ આડતિયાનું ખાતું પણ બનાવો.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ એક જવાબ જોયો ઉદાહરણ 3 નો. હવે આપણે આગળ જવાબ નંબર 2 જોઈએ. જવાબ નંબર 2 માં એટલે કે બ ની અંદર એમ કીધું છે, જો આડતિયાને આસામી આડત મળતી ન હોય તો કાલખાદ અંગે બંને પક્ષના ચોપડે સી આમનો થશે. એટલે કે આડતિયાને આસામી આડત ન મળતી હોય તો કાલખાદ કોણ ભોગવે? માલધણી ભોગવે. કારણ કે આસામી આડત ન મળતી હોય તો આડતિયો ભોગવતો નથી. તો માલધણીના ચોપડે શું થશે કે આડતમાલ ખાતે ઉધાર છે અને આડતિયા બ ખાતે શું કરશે? જમા કરશે. શું કરશે? એ જમા કરશે. આડતમાલના ઉધાર વેચાણ પર પડેલી કાલખાદની નોંધ. માલધણીના ચોપડે આ થશે: આડતમાલ ખાતે ઉધાર 200 રૂપિયા, તે આડતિયા બ ખાતે જમા 200 રૂપિયા. એ શું કરશે? આડતિયા બ ખાતે, કારણ કે એટલી રકમ ઓછી આપશે આડતિયો, એટલે બ ખાતે શું કરશે? એ જમા કરશે. બાબતે આડતમાલના ઉધાર વેચાણ પર પડેલી ગાલખાદની નોંધ. જ્યારે જ્યારે ગાલખાદ ની અંદર આસામી આડત ન મળતી હોય તો શું કરશે? આપણે માલધણી છે એ પોતે આડતમાલ ખાતે ઉધાર કરશે અને આડતિયા ખાતે જમા કરશે. આડતમાલ ખાતે ઉધાર કરશે અને આડતિયા ખાતે જમા કરશે. જ્યારે આડતિયો શું કરશે? એ માલધણી ખાતે ઉધાર છે અને આડતમાલના દેવાદાર ખાતે જમા કરશે. જેને 200 રૂપિયા આપ્યા નથી એના ખાતે એ શું કરશે? જમા. એટલે ખાતું પૂરું કરશે એમ. માલધણીને ખાતે ઉધાર લખશે અને આડતમાલના દેવાદાર ખાતે શું કરશે? એ જમા કરશે. એટલે કે ખાતું પૂર્ણ કરવા માટે એના ખાતે જમા કરવા પડે. તો આડતિયો માલધણીના ખાતે ઉધાર છે, જ્યારે માલધણી એ આડતમાલ ખાતે ઉધાર છે. જ્યારે માલધણી આડતિયા બ ખાતે જમા કરશે, જ્યારે આડતિયો માલધણી ખાતે ઉધાર છે. બરાબર છે? તો આ રીતે બંનેની વાઇસ વર્ષા આમ નોંધ થશે જો આસામી આડત મળતી ન હોય તો. હવે જવાબ કહો, જો આ આસામી આડત આપવામાં આવતી હોય પરંતુ માલધણીની ભલામણથી ઉધાર વેચાણ થયેલ હોય તો આ બંને આમનો સેમ થશે. તમને એમ થશે કે સેમ શા માટે? બાબત જે પણ ઈ જ આવશે, એટલે મેં લખી નથી બીજી વાર. આમનો પણ ઈ જ આવશે, પણ ઈ જ કેમ આવે? આમાં શું લખ્યું છે કે આસામી આડત મળતી ન હોય તો આમાં પણ ઈ છે, આસામી આળસ મળતી ન હોય તો. કેમ મળતી ન હોય તો? કારણ કે આસામી આડત આપવામાં આવે છે, ભલે લખ્યું હોય, પણ એ માલધણીની ભલામણથી ઉધાર વેચાણ કરેલું છે. એટલે એનો અર્થ એ થયો કે આસામી આડત મળે નહીં. દાખલામાં લખેલું હોય કે આસામી આડત આપવામાં આવે છે, પણ પછી અંદર લખેલું હોય કે ઉધાર વેચાણ છે, માલધણીથી કરેલું છે, તોય આપણે આપવા નહીં. ઘણી વખત દાખલામાં આપણે ભૂલી જઈએ છીએ. ઘણી વખત શું કરીએ છીએ? આપણે દાખલામાં ભૂલી જઈએ છીએ કે આડત તો આપી છે, તો પછી આડત આપણે લખવી જોઈએ, પણ એ ધ્યાનમાં રાખવાનું માલધણીની ભલામણથી ઉધાર વેચાણ છે, એટલે આ બંને સેમ જ થાય. આનો આ વાક્યમાં ફેરફાર કર્યો છે. આમાં ચોખ્ખું લખ્યું છે કે આડતિયાને આસામી આડત મળતી નથી. તો આનો અર્થ પણ એ જ થાય કે આડતિયાને ભલે આસામી આડત લખી હોય, પરંતુ માલધણીની ભલામણથી ઉધાર વેચાણ થયેલું છે, એટલે એનો અર્થ એ થયો કે એને આસામી આડત મળે નહીં. બે સેમ છે, બંને સેમ આમનો થશે. જોઈ લો, બંને સેમ આમનો થશે, કોઈ જાત તો ફેરફાર થશે નહીં. બાબત જે પણ એ જ થશે. એટલે આ બાબત બરાબર ધ્યાનમાં રાખવાની કે આસામી આડત ન મળતી હોય તો, અથવા તો એમ કે આસામી આડત મળે છે પણ માલધણીની ભલામણથી ઉધાર વેચાણ કરેલું છે. દાખલામાં આસામી આડતનો દર પણ આપશે, પણ ઉધાર વેચાણ માલધણીથી કરેલું છે એમ આપેલું છે, તો ભૂલથી આપણે આસામી આડત નહીં લખવાની આડતમાલ ખાતામાં. જો લખી નાખશો તો એટલે એન્ટ્રીના માર્ક તમારા કપાઈ જશે. એટલે બરાબર ધ્યાન રાખજો. હવે દાખલો તમારો પૂરો છે, ઉદાહરણ 3 પૂરું થાય છે, પણ પૂરેપૂરી જો આમનો લખવી હોય આડતમાલ આડતિયાના ચોપડે તો કેવી રીતે થાય એ તમને ઉદાહરણમાં આપેલી જ છે. પણ હું તમને સમજાવું છું. ઉદાહરણ નંબર 3ની આમનો તમને 171 પેજ ઉપર આવેલી, 171 પેજ ઉપર આપેલી છે. તમે ખાલી સમજી લો, લખશો નહીં તો આ બધું આપેલું છે, સમજવાની કંઈ. હું તમને ખાલી સમજાવું છું. નહીં લખો તો ચાલશે, તમે જોઈ લેજો તમારી ચોપડી સાથે રાખીને. આ કીધું નથી, દાખલો અહીંયા પૂરો થઈ જાય છે, ધ્યાન રાખજો.
આ હું વધારાની એટલા માટે કહું છું કારણ કે ઉદાહરણ નંબર 4 છે ને એ માલધણીના ચોપડે પૂરેપૂરી આમ નોંધ લખવાની છે અને યુનિવર્સિટીમાં એ પૂછાયેલો દાખલો છે. આના પછી હું ઉદાહરણ 4 તમને નેક્સ્ટ વિડીયોમાં કરાવું છું. એટલે આમાં કદાચ તમને એમ પૂછાય કે આડતિયાના ચોપડે પૂરેપૂરી આમ નોંધ લખો, આ બધું ન પૂછાય. અને એમ કે આડતિયાના એટલે તમને આપેલી છે ઉદાહરણમાં કે આડતિયાના ચોપડે પૂરેપૂરી આમ નોંધ કેમ લખાય અને માલધણીના ચોપડે પૂરેપૂરી આમ નોંધ કેમ લખાય, જ્યારે આસામી આડત આપવામાં આવતી હોય ત્યારે અને ન આપવામાં આવતી હોય ત્યારે. બરાબર છે, એ આપણે જોયું. હવે આની પૂરેપૂરી આમ નોંધ લખવી હોય તો આડતીઓ શું કરશે? આ આડતિયાના ચોપડે છે, ધ્યાન રાખજો. તો રોકડ ખાતે ઉધાર 2000, આડતમાલના દેવાદારો ખાતે 4000, તે માલધણીના ખાતે જમા 6000 કરશે. રોકડ અને ઉધાર વેચાણની નોંધ કરી આડતીઓ પહેલા ઉધાર વેચાણની શું કરશે? નોંધ કરશે. શું કરશે? નોંધ. એમાં એનું રોકડ વેચાણ કેટલું છે? 2000, ઉધાર વેચાણ કેટલું છે? 4000 અને ટોટલ વેચાણ કેટલું છે? 6000. તો બંને ખાતે ઉધાર છે, બરાબર. દેવાદારો ખાતે ઉધાર કરશે, રોકડ ખાતે ઉધાર કરશે અને ટોટલ માલધણી ખાતે શું કરશે? એ જમા કરશે. પછી શું કરશે? પોતાનું કમિશન છે એની ઉધારની નોંધ પહેલા કરશે, વેચાણની નોંધ. પછી આવ્યું કમિશન, તો કમિશનની નોંધ કરશે. તો કમિશન શું કરશે? માલધણી ખાતે ઉધાર છે અને કમિશન ખાતે જમા કરશે. બરાબર છે. એને 2 કમિશન મળેલા છે, 80 રૂપિયા મળેલા છે. આસામી આડતના 300 રૂપિયા મળેલા છે. આપણે જોઈ ગયા આગળ સામાન્ય આડતના. એટલે બંને ભેગા કરીને માલધણી ખાતે ઉધાર 380, તે આડત કમિશન ખાતે જમા 380. આડત લખો તો ભલે ને કમિશન લખો તો ભલે. આ તો મેં કૌંસમાં એટલા માટે લખ્યું છે કે તમને ખબર પડે. આ તે કમિશન ખાતે લખો તો ચાલે. બાબત જે સામાન્ય આડત 300 અને આસામી આડત 80 લેણી થઈ તેના માંગે આપણા ઉપર. હવે ત્રીજી આમ નોંધ. હવે આ વેચાણ પછી એનું કમિશન હવે ગાલખાત થઈ છે, બરાબર છે. તો ગાલખાત ખાતે ઉધાર કરશે કારણ કે આસામી આડત લે છે એટલે શું કરશે? ગાલખાત ખાતે ઉધાર 200 કરશે, રોકડ ખાતે ઉધાર 3800 કરશે અને તે માલધણીના દેવાદારો ખાતે 4000 જમા કરશે. એ શેની નોંધ કરશે? ઉધાર વેચાણની અને ગાલખાતની નોંધ કરશે. ઉધાર વેચાણ અને ગાલખાતની નોંધ કરશે. આ ગાલખાત પડી ઉધાર વેચાણ, તો 4000 ઉધાર વેચાણ હતું, એમાં 200 ગાલખાત પડી એટલે રોકડા એને કેટલા આવ્યા? 3800. એટલે રોકડ ખાતે ઉધાર 3800 કર્યા અને આડતમાલના દેવાદારો ખાતે શું કરશે? એ જમા કરશે. કેટલા કરશે? 4000 જમા કરશે. બાબત જે આડતમાલના ઉધાર વેચાણની ગાલખાતની નોંધ થઈ. ચોથી આમ નોંધ થશે ગાલખાત. ગાલખાત પોતાને ભોગવવી પડશે, તે આડત કમિશન એટલું ઓછું મળશે એટલે શું કરશે? એ આડત ખાતે લઈ જઈને માંડી વાળશે. શું કરશે? એ માંડી વાળશે. તો મળેલા આડત ખાતે ઉધાર 200, તે ગાલખાત ખાતે 200. એને આડત કેટલી મળી હતી? 380. 380 આડત મળી. આપણે જોયું હતું આડતના ખાતામાં, બરાબર ને. 380માં આ બાજુ 180 ને 200 લખ્યા હતા એને. 200 એને શું કર્યું? ગાલખાત. એટલે એટલું કમિશન એનું ઓછું થઈ જશે કારણ કે એને ભોગવવાનું છે. એ આડત ઉધાર વેચાણની એને જવાબદારી લીધી છે આસામી આડત લઈને. તો મળેલા આડત ખાતે ઉધાર 200, તે ગાલખાત ખાતે 200. બાબત જેમાં શું લખશું? ગાલખાત મળેલા આડત ખાતે માંડીવાળી. તમે આડત ખાતું જોયું, 200 રૂપિયા એને ઉધાર બાજુ લઈ અને 200 ને 180 રૂપિયા નફા નુકસાન ખાતે લઈ ગયો છે, બરાબર છે. હવે એને શું કરશે? આપણને પૈસા મોકલશે, બરાબર. સૌથી પહેલા વેચાણની નોંધ, પછી કમિશનની નોંધ, પછી ગાલખાતની નોંધ અને ગાલખાત માંડી વાળેલી નોંધ અને પછી આપણને પૈસા મોકલશે. આપણે જોયું હતું આડતમાલ ખાતામાં કે માલધણીના ખાતે ઉધાર 5680, તે બેંક ખાતે જમા 5680 રૂપિયા એને આપણને એ મોકલી આપશે, બરાબર છે. 6000નું વેચાણ થયું અને 180 એનું કમિશન થયું. હવે આડત ખાતે ચોખ્ખી આવક શું કરશે? 180 જે આડત નું ખાતું હતું એમાં નફા નુકસાન ખાતે લઈ ગયા તો એની આમ નોંધ કર્યા. આડત ખાતે ઉધાર 180, તે નફા નુકસાન ખાતે લઈ ગયા 180, ખાતું બંધ કર્યું. ચોખ્ખી આવક નફા નુકસાન ખાતે લઈ ગઈને ખાતું શું કર્યું? બંધ કર્યું. તો મિત્રો તમારો દાખલો ખરેખર અહીંયા પૂરો થઈ જાય છે. ધ્યાન રાખજો. અ, બ અને ક 3 જવાબ માંગતા હતા, આ માંગતા નથી. પણ વધારે એટલા માટે આમાં ઉદાહરણમાં લખેલ છે ને એટલા માટે કદાચ તમને પૂછે કે આડતિયાના ચોપડે પૂરેપૂરી આમ નોંધ લખો બધી, તો 6 આમ નોંધ થાય. કેટલી આમ નોંધ થાય? 6. તો આ 6 તમે સમજી ગયા હશો, બરાબર છે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 4 નેક્સ્ટ વિડીયોમાં બતાવું છે. પણ એમાં આજ ખાલી 7 આમ નોંધ, 6 આમ નોંધ કે 7 આમ નોંધ લખવાની છે. બીજું કાંઈ કરવાનું નથી. યુનિવર્સિટીમાં પૂછાઈ ગયેલો દાખલો છે. એટલે નેક્સ્ટ વિડીયોમાં આ જ બાબત આસામી આડતની, પણ આડતિયાના ચોપડે નહીં, પણ કોના ચોપડે? માલધણીના ચોપડે.
એટલે તમને બે આવડી જાય. આડતિયાના પૂછાય તો આવડી જાય, માલધણીના પૂછાય તો આવડી જાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ. તમારા પેજ નંબર 173 ઉપર આપેલું છે અને એ માલધણી અના ચોપડે આમનું છે. આપણે જે આગળ જોઈ ગયા એ આડતિયાના ખાતે હતી, બરાબર છે. આ માલધણીના ખાતે આમનોંધ હતી, ઓલી આડતિયાના ખાતે આમનોંધ હતી. ઉદાહરણ 3 ને 4 ની રકમ સેમ છે, બંને રકમ એક છે. કોઈ પણ તમે જોઈ લો એની રકમમાં કોઈ ફેરફાર નથી, એક મુદ્દાનો ફેરફાર કરેલો છે. આમાં આસામી આડત આપવાની નથી અને આમાં આસામી આડત 2% આપવાની હતી. બસ એટલો જ ફેરફાર છે, બાકી કોઈ ફેરફાર નથી. તો આમાં એક આમનોંધમાં ફેરફાર થશે. આમાં આસામી આડતની નોંધ નહીં આવે, બરાબર છે. આસામી આડતની નોંધ નહીં આવે કારણ કે એમાં લખ્યું છે કે આસામી આડત આપવાની નથી. ઓમાં આસામી આડત આપવાની હતી એટલે 200 રૂપિયા કોણ ભોગવતું હતું? આડતિયો ભોગવતો હતો. આમાં આસામી આડત આપવાની હતી. દાખલામાં જોઈ લો ઉપર લખેલું છે એટલે એ 200 રૂપિયા કોણ ભોગવશે? માલધણી ભોગવશે. બસ આટલો જ ફરક છે, બાકી કોઈ ફરક નથી. ચાલો આપણે આમનો જોઈએ. આ દાખલો ગુજરાત યુનિવર્સિટી F5 નવેમ્બર 2017 નવેમ્બર મહિનામાં પરીક્ષા લેવાની હતી. 2017 એ પૂછાયેલો છે. તો પહેલી આમનોંધ માલધણીના ચોપડે શું થશે? એને જે માલ મોકલાવ્યો છે તે રોજ 4000, આડત માલ ખાતે ઉધાર 4000, તે આડત પર મોકલાવેલ માલ ખાતે 4000, એ આપણે જાણીએ છીએ. બાબત જે આડત માલ પર મોકલાવેલ માલ ખાતે. બીજો શેનો થાય? ખર્ચનો. એ આપણને ખબર છે. તો આડત માલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, બરાબર છે. માલધણી પોતે રોકડા ચૂકવશે એટલે રોકડ ખાતે જાય અને આડત માલ ખાતે ઉધાર 400 થશે. તો બાબત જે આડત માલ ખાતે ખર્ચ ચૂકવ્યા તેના. પછી વેચાણ આંકડો આવશે એટલે આપણે ખબર પડશે કે કેટલું વેચાણ થયું. બધો માલ એને 6000માં વેચી નાખ્યો. તો આડતિયા બ ખાતે ઉધાર 6000, તે આડત માલ ખાતે જમા 6000. એ આડત માલ ખાતે ઉધાર હતું એ જમા થશે કારણ કે માલ વેચાઈ ગયો. બાબત જે આડત માલનું વેચાણ થયું તેના. પછી આસામી આડત આપવાની નથી એટલે ઘાલખાત આપણે ભોગવવાની હોય. એટલે આડત માલ ખાતે લખો તો ભલે અને ઘાલખાત ખાતે લખો તો ભલે, એક જ સેમ છે, બરાબર. બંનેમાં લખી શકો છો. આડત માલ ખાતે કે ઘાલખાત ખાતે ઉધાર 200 રૂપિયા, એ આડતિયા બ ખાતે જમા શું કરશું? 200 રૂપિયા. એ આપણને એટલા ઓછા આપશે. બાબત જે આડત માલ ખાતાના ઉધાર વેચાણ પૈકી ઘાલખાત પડી તેના. ઘાલખાત પડીને આપણે તેના. પછી આપણે એને કમિશન આપ્યું, બરાબર છે. વેચાણ ઉપર કમિશન 300 રૂપિયા ગણતરી આપણે કરેલી છે. આડત માલ ખાતે ઉધાર 300 રૂપિયા, તો આડતિયા બ ખાતે 300 6000ના 5% 300 રૂપિયા થાય, બરાબર છે. પછી આપણને 5500 રૂપિયા મોકલાવશે. એટલા એનું કમિશન નહીં કાપી ઘાલખાત કાપશે. 200 રૂપિયા એના ઘાલખાતના કાપેલી છે. 300 રૂપિયા એ 500 રૂપિયા કાપીને 5500 રૂપિયા એ શું કરશે? આપણને પાછા મોકલી દેશે. બેંક ખાતે ઉધાર 5500, તે આડતિયા બ ખાતે 5500 રૂપિયા. કેટલા થશે? જે નફો છે એ આપણે 1100 રૂપિયા નફા નુકસાન ખાતે લઈ જશું. આડત માલ ખાતે ઉધાર 1100 રૂપિયા, એ સામાન્ય નફા નુકસાન ખાતે 1100 જમા થશે. બાબત જે આડત માલનો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા તેના, બરાબર છે. આપણને 1100 રૂપિયા નફો થયો, બરાબર ને. તો 1100 રૂપિયા કયા? એ 6000નું વેચાણ થયું, એમાંથી 4000, બરાબર. 6000 વેચાણમાંથી આડતિયા આપણને 5500 રૂપિયા મોકલાવ્યા હતા. એમાં 400 જે રૂપિયા છે આપણો ખર્ચ એ આપણે બાદ કરી નાખીએ એટલે 1100 રૂપિયા આપણને શું થાય? નફો થાય, બરાબર છે. તો એ આપણી બાબત જે આડત માલનો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. તો 1100 રૂપિયા એ આપણે સામાન્ય નફા નુકસાન ખાતે આડત માલ ખાતું લઈ જઈએ અને આપણે શું કરશું? બંધ કરશું. મેં આડત માલ ખાતું બનાવું તો એને આ બાજુ 1100 રૂપિયા ઉધાર બાજુ તૂટશે, બરાબર છે. આ વેચાણ છે ઉધાર બાજુ લખો, ખર્ચ છે ઉધાર બાજુ લખો. પછી વેચાણ આડત માલ ખાતે ઉધાર માલ મોકલો તે આપણે ઉધાર બાજુ લખશું, ખર્ચો ઉધાર બાજુ લખશું, બરાબર છે. આ વેચાણ છે એ જમા બાજુ આવશે અને આડતિયાને કમિશન આપ્યું એ પણ કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે, બરાબર છે. તો એ આ 4400 અને આ ઘાલખાત 200 અને આ 3 એ બધું એટલે 4000, 400, 200 અને આ 300 એટલે 300 ને 200 500, 500 ને 400 1900. તો 6000માંથી 1900 જાય તો 11000 તૂટશે. પાછી 6000 વેચાણ આવે ને તો 1100 તૂટશે. તો એ આપણું નફો થશે, બરાબર.
4000નો માલ મોકલ્યો તો 400 ખર્ચ કર્યો, બરાબર છે. 4000 ને 4400 200 બીજો ખર્ચ, કાલ ખર્ચ કરી 6600, 300 કમિશન આપ્યું, બરાબર છે. 4400 4600 અને 4900 બાદ કરો 6000માંથી તો 1100 વધે. 1100 શું થશે? સામાન્ય ફંક્શન ખાતે લઈ જઈને થશે. આર્ટમાલ ખાતું બનાવો તો ભલે, ન બનાવો તો ભલે, આપણને ખબર છે કે ઉધાર બાજુ એન્ટ્રી આવે 6000 વેચાણમાંથી બાદ કરી નાખો, 1100 રૂપિયા નફો આવ્યો. આર્ટમાલ ખાતું રકમ બનાવો તો બનાવી શકો છો, અને તમે હવે મોરે પણ ગણી શકો છો. મિત્રો, તો તમારું ઉદાહરણ 4 ઉદાહરણ 3 પૂરું થયું. મારો વિડીયો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરી અને સબસ્ક્રાઈબ કરવાની સૂચના આપજો. જય દ્વારિકાધીશ.